આપા મહાદેવ મહાદેવ આજે આપણે દરરોજ મોબાઈલથી ફોટા પાડીએ છીએ, સેલ્ફી લઈએ છીએ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીએ છીએ, પણ શું તમને ખબર છે દુનિયાનો પહેલો મોબાઈલ ફોટો એક હોસ્પિટલમાં પડ્યો હતો? વર્ષ હતું 1997, જગ્યા સાન્તાક્રુઝ, કેલિફોર્નિયા. તે દિવસે ઇન્વેન્ટર ફિલિપ કાન એમની પત્ની સાથે હોસ્પિટલમાં હતા. થોડી જ વારમાં તેમના ઘરે બાળકનો જન્મ થવાનો હતો. ફિલિપ ઈચ્છતા હતા કે બાળક જન્મે એટલે તરત જ તેનો ફોટો પરિવાર અને મિત્રો સુધી પહોંચી જાય, પણ એક મોટી સમસ્યા હતી. તે સમયે દુનિયામાં કેમેરાવાળો મોબાઈલ જ નહોતો. મોબાઈલ ફોનથી ફોટો લઈ શકાતો નહોતો અને ડિજિટલ કેમેરાથી ફોટો તરત મોકલી પણ શકાતો નહોતો. સામાન્ય માણસ હોત તો રાહ જોત, પણ ફિલિપ કાન ઇન્વેન્ટર હતા. હોસ્પિટલના રૂમમાં જ તેમણે પોતાનો કેસિયો ડિજિટલ કેમેરા, તોશિબા લેપટોપ અને શાર્પ મોબાઈલ ફોન ત્રણેયને વાયરથી જોડવાનું શરૂ કર્યું. પછી તેમણે પોતાની જાતે એક નાનું સોફ્ટવેર લખ્યું જેનું નામ હતું ઇન્સ્ટન્ટ પિક્ચર મેઇલ. આ સોફ્ટવેર ફોટો પડતા જ તેને મોબાઈલ નેટવર્ક દ્વારા મોકલી શકતું હતું. થોડી જ વારમાં તેમની દીકરી સોફીનો જન્મ થયો. ફિલિપે તરત જ તેનો ફોટો પાડ્યો અને ઇતિહાસ રચાઈ ગયો. આ દુનિયાનો પહેલો મોબાઈલ ફોટો હતો જે તરત જ બીજા લોકોને મોકલવામાં આવ્યો. આ ફોટો લગભગ 2000 પરિવારજનો અને મિત્રોને મોકલવામાં આવ્યો. આજે આ વાત સામાન્ય લાગે, પણ 1997માં આ જાદુ જેવું હતું. એક વર્ષ પછી 1998માં ફિલિપ કાને લાઇટ સર્ફ કંપની શરૂ કરી. આ કંપનીએ પિક્ચર મેસેજિંગ ટેકનોલોજી વિકસાવી, જે પછી કેમેરા ફોનની દુનિયામાં ખૂબ મહત્વની સાબિત થઈ. અને 2000માં જાપાનમાં શાર્પ અને જે ફોને દુનિયાનો પહેલો કોમર્શિયલ કેમેરા ફોન જે SH-04 લોન્ચ કર્યો. આજે દરરોજ દુનિયામાં 6 અબજથી પણ વધારે મોબાઈલ ફોટોઝ લેવામાં આવે છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને સોશિયલ મીડિયા પર જે ફોટાની દુનિયા આપણે જોઈએ છીએ તેની શરૂઆત એક હોસ્પિટલના રૂમમાંથી થઈ હતી. આપા, ક્યારેક સૌથી મોટી શોધ મોટી લેબોરેટરીમાં નથી થતી. એક પિતાની પોતાની નવજાત દીકરીનો ફોટો દુનિયા સાથે શેર કરવાની ઈચ્છાથી પણ થઈ શકે છે. ફિલિપ કાન, દુનિયાએ તેમને માત્ર ઇન્વેન્ટર તરીકે નહીં, મોબાઈલ ફોટોગ્રાફીના પાયોનિયર તરીકે પણ યાદ રાખ્યા છે. વંદે માતરમ.